ગતરોજ શહેર ભાજપા દ્વારા હરણી સર્કલ ખાતે ભાજપાની જીતના વધામણા દબદબાભેર કરવામાં આવ્યા હતા। ગતરોજ હરણી સર્કલ ખાતે શહેર ભાજપા દ્વારા તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં થયેલ ઐતિહાસિક જીતની ખુશીમાં ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 6ના કાર્યકર્તાઓ દ્વારા રેલી કાઢી ગગનભેદી નારા સાથે ભાજપાની જીતના વધામણા કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ભાજપાના પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિત કોર્પોરેટર હેમિશા ઠક્કર ભાજપી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાથે સાથે ભાજપાની જીતના વધામણા માટે યોજાયેલ વિજયોત્સવના કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન વકીલની ગેરહાજરી પણ કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બની હતી। એમાં ભારતીય જનતા પાર્ટીના 4 રાજ્યોમાં મુખ્યમંત્રી થવા જઈ રહ્યા છે। ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી સમાજવાદી પાર્ટીની સરકાર હતી, ત્યાં ભારતીય જનતા પાર્ટીએ અપ્રત્યાશિત વિજય મેળવીને ઇતિહાસમાં પહેલી વખત 325 સીટો ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષોને મળી છે। ઉત્તરાખંડમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને 2 રાજ્યોમાં ગોવા અને મણિપુરમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી વિજય નથી મેળવી શકી, પણ બાકીના અન્ય તમામ ધારાસભ્યોના ટેકાથી આ બંને રાજ્યોમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે। અને આ વિજયની ઉજવણી માટે ભારતીય જનતા પાર્ટી આખા દેશની અંદર ખાસ કરીને ગુજરાતના તમામ મંડળમાં આ વિજયોત્સવનો કાર્યક્રમ રાખ્યો છે।